जय श्री कृष्ण। आजना विडियो में आपणे 8 कलरना गादी चीपमाला बनावशुं। तो एना माटे रेड, त्यार पछी मस्टर्ड येलो, त्यार पछी पेरोट ग्रीन, मोरपीच अने येलो, स्काय ब्लू, पिंक, शरूआत में आपणे 3 मोती पिंक, 3 मोती मस्टर्ड येलो, 3 मोती फिरोजी, 3 मोती रेड, 3 मोती पेरोट, 3 मोती येलो, 3 मोती मोरपीच अने हजू एक कलर एड करशुं। आपणे 8 कलर करवाना छे, तो 3 मोती लाइट ग्रीन। तमे मालाजी में कोईपण कलर कॉम्बिनेशन यूज करी सको। 3 मोती करीने टोटल 24 मोती लीधा छे। त्यार पछी 6 mm नी साइजनो एक व्हाइट मोती लीधुं छे अने पिंक कलरना 3 मोती लई अने जे व्हाइट मोती छे तेमांथी अने तेनी तरत उपरनुं जे मोती छे लाइट ग्रीन तेमांथी हवे 2 मोती लाइट ग्रीन लेवाना अने 1 मोती मोरपीच लेवानुं अने जे वच्चेवाळुं मोरपीच छे तेमांथी। मालाजी एकदम इजी छे, विडियो जोशो एटले आवड़ी ज जशे। हवे 1 मोरपीच लेवानुं अने 2 येलो लेवाना अने जे सौथी उपरनुं येलो मोती छे तेमांथी सोय पसार करवानी। हवे 3 मोती पेरोट लेवाना अने जे सौथी पहेલું लाल मोती आवे छे तेमांथी हवे 2 मोती लाल लेवाना अने 2 मोती 1 मोती स्काय लेवानुं अने वच्चेवाळुं स्काय छे तेमांथी हवे 1 मोती स्काय, 2 मस्टर्ड येलो लेवाना। सौथी उपरनुं मस्टर्ड येलो छे तेमांथी अने 3 मोती पिंक लई अने सौथी उपरनुं पिंक मोती छे तेमांथी सोय पसार करवानी। हवे 5 मोती पिंक लेवाना अने जे त्रीजું पिंक मोती छे तेमांथी सोय पसार करवानी। हवे जे बीजी लाइन लीधी आपणे एमांथी मोतीमांथी सोय पसार करवानी आवशे एटले 5 मोती लई अने त्रीजा पिंकमांथी सोय पसार करी। हवे 3 मोती मस्टर्ड येलो लेवाना अने 2 मोती स्काय लेवाना अने जे आ त्रीजुं स्काय मोती छे तेमांथी हवे 3 मोती रेड अने 2 मोती पेरोट अने जे त्रीजुं पेरोट मोती छे तेमांथी त्रीजुं पेरोट मोती छे तेमांथी हवे 3 मोती येलो लेवाना अने 2 मोती मोरपीच लेवाना। 3 मोती येलो लेवाना अने 2 मोती मोरपीच लेवाना अने जे त्रीजुं मोरपीच मोती छे तेमांथी सोय पसार करवानी। हवे 3 मोती लाइट ग्रीन लेवाना अने 6 mm નું એક મોતી લેવાનું ત્રણ મોતી પિંક લેવાના। અહીંયા લાસ્ટમાં જ્યાં હું પિંક કલર લઉં છું ત્યાં પણ આપણે કોઈ પણ કલર યુઝ કરી શકીએ, આના સિવાયના પણ કલર યુઝ કરી શકીએ અને જે 6 mm નું મોતી છે તેમાંથી અને તેની તરત ઉપરનું જે લાઇટ ગ્રીન મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। आ मालाजी में कहीं न समझाय तो स्क्रीन पर अमारा व्हाट्सएप नंबर आपेला है तेना पर पूछी सको छो। 2 मोती लाइट ग्रीन अने 1 मोती अने 3 मोती मोरपीच लेवाना
અને જે સૌથી પહેલું યલો મોતી આવે છે તેમાંથી સોય પસાર કરવાની. હવે બે મોતી યલો અને 3 મોતી પેરોટ ગ્રીન, જે સૌથી પહેલું રેડ આવે છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી રેડ અને 3 મોતી સ્કાય બ્લુ, અને જે પેલું મસ્ટર્ડ યલો છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી છે એ મસ્ટર્ડ યલો લેશું અને 3 મોતી પિંક લેશું. અને જે સૌથી ઉપરનો પિંક મોતી છે તેમાંથી હવે અહીં આપણે ફરીથી 5 મોતી પિંક લેશું અને જે ત્રીજું પિંક મોતી છે તેમાંથી સોય પસાર કરશો. આ રીતે એક લાઈન ઉપર એક લાઈન નીચે એ રીતે કરતું જવાનું. હવે 3 મોતી યલો મસ્ટર્ડ યલો લેવાના અને 2 મોતી સ્કાય બ્લુ લેવાના. 3 મોતી મસ્ટર્ડ યલો અને 2 મોતી સ્કાય બ્લુ, અને જે ત્રીજું સ્કાય બ્લુ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી રેડ લેવાના અને 2 મોતી પેરોટ લેવાના, અને જે સૌથી છેલ્લે ત્રીજું મોતી પેરોટ છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી યલો લેવાના અને 2 મોતી મોરપીંછ લેવાના, અને ત્રીજું જે મોરપીંછ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. ત્રીજું મોરપીંછ મોતી છે તેમાંથી હવે 3 મોતી લાઇટ ગ્રીન લેવાના અને 1 મોતી 6 mm લેવાનું અને 3 મોતી પિંક લેવાના. જો માલાજીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. 3 મોતી પિંક લઈ અને જે 6 mmનું મોતી છે તેમાંથી અને તેની તરત ઉપર રહેલું એક પેરોટ ગ્રીન લાઇટ ગ્રીન મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી લાઇટ ગ્રીન અને 2 મોતી મોરપીંછ લેવાના, અને સૌથી ઉપરનું જે મોરપીંછ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. ત્યાર પછી 3 મોતી યલો અને 2 મોતી પેરોટ ગ્રીન લેવાના, અને જે સૌથી ઉપરનું પેરોટ ગ્રીન મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી રેડ લેવાના અને 2 મોતી સ્કાય બ્લુ લેવાના, અને જે સૌથી ઉપરનું સ્કાય બ્લુ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. સેમ પ્રોસેસથી જ માલાજી આખા તૈયાર કરી લેવાના. તમારે કોઈ અન્ય ડિઝાઇનના પણ જો ગાદી માલાજી કે કંઠ માલાજી કે ઠાકોરજી માટે રમકડા કે કાંઈ પણ શીખવું હોય મોતીનું, તો સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર પર આપ જણાવી શકો છો. હવે 3 મોતી મસ્ટર્ડ યલો અને 2 મોતી પિંક લઈ અને જે ત્રીજું મોતી હતું પિંક તેમાંથી સોય પસાર કરી. હવે 5 મોતી પિંક લઈ અને જે ત્રીજું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. ત્રીજું મોતી છે તેમાંથી
હવે 1 મોતી પિંક, 3 મોતી મસ્ટર્ડ યલો અને 2 મોતી સ્કાય લઈ અને જે પેલું રેડ મોતી છે, ત્રીજું સ્કાય મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી રેડ લઈ 2 મોતી પેરોટ લેવાના અને ત્રીજું જે પેરોટ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. મોતીની સાઇઝ 0-12 જ યુઝ કરવાની. મારા પાસે રેડ કલરના મોતી 0-12માં અવેલેબલ નહોતા, એ માટે મેં 0-8 સાઇઝ યુઝ કરી છે. સૌથી પેલું પેરોટ છે તેમાંથી સોય પસાર કરવાની 3 મોતી રેડ લઈને. હવે 3 મોતી યલો લેવાના અને 2 મોતી મોરપીંછ લેવાના અને જે ત્રીજું મોરપીંછ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. ત્રણ મોતી લાઇટ ગ્રીન લેવાના અને 1 મોતી 6 mm નું લેવાનું અને 3 મોતી પિંક લેવાના અને જે 6 mm નું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને તેની તરત જ ઉપરનું જે લાઇટ ગ્રીન મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. અહીં થોડું ટાઈટ પકડવાનું, કારણ કે 6 mm ના મોતીના વજનને કારણે દોરો ઢીલો ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું. હવે 2 મોતી લાઇટ ગ્રીન અને 3 મોતી મોરપીંછ અને જે સૌથી પહેલું યલો મોતી આવે છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી યલો અને 3 મોતી પેરોટ અને જે સૌથી પહેલું રેડ મોતી આવે છે તેમાંથી સોય પસાર કરવાની. ત્રણ મોતી રેડ લઈ 2 મોતી સ્કાય બ્લુ લઈ અને જે સૌથી ઉપરનું સ્કાય બ્લુ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. 3 મોતી યલો લેવાના અને 2 મોતી પિંક લેવાના અને જે ત્રીજું પિંક મોતી આવે છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 5 મોતી પિંક લેવાના અને કન્ટિન્યુ માલાજી સેમ પ્રોસેસથી રાખવાના. ત્રીજું મોતી પિંક આવે તેમાંથી સોય પસાર કરવાની. આ માલાજીમાં મારી 2-3 વખત મોતી લેવામાં ભૂલ થઈ છે, પરંતુ હું જે પ્રમાણે બોલી છું એ પ્રમાણે કરવાનું છે. 3 મોતી મસ્ટર્ડ યલો લેવાના અને 2 મોતી સ્કાય બ્લુ લેવાના અને જે ત્રીજું સ્કાય બ્લુ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. 3 મોતી રેડ લેવાના અને 2 મોતી પેરોટ લેવાના અને જે સૌથી છેલ્લું આવે છે પેરોટ મોતી તેમાંથી સોય પસાર કરવાની. હવે 3 મોતી યલો લેવાના અને 2 મોતી મોરપીંછ લેવાના અને જે ત્રીજું મોરપીંછ મોતી આવે છે તેમાંથી સોય પસાર કરવાની.
3 મોતી લાઇટ ગ્રીન લેવાના અને એક મોતી 6 mm સાઇઝનો લેવાનો અને 3 મોતી પિંક લેવાના અને જે 6 mm મોતી છે તેમાંથી અને તેની તરત ઉપર આવેલું એક લાઇટ ગ્રીન મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. બે મોતી લાઇટ ગ્રીન અને 3 મોતી મૂળ પીચ લેવાના અને જે સૌથી ઉપરનો યલો મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. 2 મોતી યલો અને 3 મોતી પેરોટ ગ્રીન લેવાના અને જે પેલું રેડ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. 2 મોતી રેડ લેવાના અને 3 મોતી સ્કાય બ્લુ લેવાના અને જે સૌથી ઉપર સ્કાય બ્લુ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. મસ્ટર્ડ યલો છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી મસ્ટર્ડ યલો અને 3 મોતી પિંક લઈ અને જે ત્રીજું પિંક મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 5 મોતી પિંક લઈ અને સેમ જે રીતે આપણે લેતા હતા ત્રીજા પિંક મોતીમાંથી સોય પસાર કરતા હતા એ રીતે આપણે સેમ પ્રોસેસથી માલાજી તૈયાર કરી લેવાના છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. તો માલાજી તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.